નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ચોક્કસ બાતમીના આધારે કોટ પોલીસે વટામણ ચોકડી નજીકથી કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો। હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ જયવીરસિંહ કોટ પોલીસ સ્ટેશન જિલ્લો અમદાવાદ ગ્રામ્ય નાઓને બાતમી હકીકત મળેલ કે વટામણ ચોકડી તરફથી એક મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ નીકળવાનો છે। જે બાતમીની હકીકતના આધારે બાતમી હકીકતવાળી ફોર વ્હીલર આવતા રોડ ઉપર હાથ લાંબો કરી હાથના ઈશારેથી ફોર વ્હીલરને રોડની સાઈડમાં કરાવતા ફોર વ્હીલરની ટેઇલ લાઇટમાંથી તથા ફોર વ્હીલરના ચારેય દરવાજામાંથી વિદેશી દારૂની બોટલ મળીને કુલ બોટલ નંગ 478 કિંમત ₹80,465 તથા મારુતિ સુઝુકી કંપનીની બ્રેઝા ગાડી કિંમત 3,84,495 નો મુદ્દામાલ સાથે 3 આરોપીને પકડ્યા। ઉમેશભાઈ અર્જનભાઈ જાતે બાલસ ઉંમર વર્ષ 30 રહેઠાણ જયપુર ગામ। આરોપીને 2 રાજનભાઈ સૌદાસભાઈ જાતે કરગઠિયા। આરોપી નંબર 3 રાજેશભાઈ ઉમેશભાઈ ગોસ્વામીને સ્થળ ઉપર પકડી પાડી તેમજ આરોપી નંબર 4 SK વાઇન શોપના વિરુદ્ધ કોટ પોલીસ આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે। આ કામગીરીમાં રહેલ અધિકારીઓ SC ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર 2 અરનામ, હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ જયવીરસિંહ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ઈશ્વરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ રણછોડભાઈ। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, કોટ।